હરિપ્રકાશ સ્વામી દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યું તે એકદમ વાહિયાત છે. સનાતન ધર્મના 16 સંસ્કારમાંનો એક સંસ્કાર લગ્ન છે અને તેની જે આ રીતે ટીખા ઉડાવવામાં આવી કે લગ્ન એ ફાંસો છે, વ્યવસ્થા આધારિત ફાંસો છે કે પેલો ફાંસો છે, શું સાબિત કરવા માગો છો? સંસારની આ પરંપરા તૂટી જાય તો સૃષ્ટિના સર્જનહારની વાતને ઠેકડી ઉડાડવાની વાતો છે. અને રામથી માંડીને કૃષ્ણથી માંડીને બધાએ જ લગ્ન કરેલા છે ભાઈ. જેના નામે રોટલા ખાઓ છો ને તેના જીવન ચરિત્ર પર પણ તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઠેકડી ઉડાડો છો. આ ચલાવી લેવામાં નહીં આવે. આ બાબતે વિરોધ પણ થશે અને સાથે સાથે સમાજમાં દરેક લોકોએ આ બાબતે જાગવું જોઈએ. આટલી લોકો સાંભળે અને તાળી પાડે એ યોગ્ય નથી. કેવી રીતે કહો તમે? સંસારના રસના 2 પૈડા છે એવું શાસ્ત્રમાં લખેલું છે અને નર ને નારાયણીની વાતો લખેલી છે. ત્યારે આ વાતો પાછળના કંઈક મહત્ત્વ છે, જતી સતીની વાતો છે, એની પાછળના કંઈક રહસ્ય છે, તેની ઠેકડી ઉડાડી છે. આ ક્યાંય ચલાવી લેવા જેવી નથી. નાનો 100% વિરોધ થવો જોઈએ ને હરિપ્રકાશને બુદ્ધિ આવે એવી હું તો ખરેખર પ્રાર્થના આપું, પણ પ્રાર્થના આપવા કરતાં વધારે આ લોકોને તો પદાર્થ પાઠની જરૂર છે.